નમસ્કાર ખેડૂત મિત્રો, ભાવેશ વ્લોગ યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે કિશનભાઈનો બાજરો કાઢવા માટે આવી ગયું છે અલ્લર વેરાવળથી બોલાયેલું છે અને અલ્લર શરૂ થઈ ગયું છે અને બાજરો ઓરવાનું પણ શરૂ કરી દીધું છે કિશનભાઈ, ઘનશ્યામભાઈ અને કિશનભાઈના મમ્મી। તો તમે જોઈ શકો છો બાજરો એટલે કાંઈ ઘટે નહીં એવો ચોખ્ખો આવે છે કમ્પ્લીટ, અને બાજરો ઉતરે છે પણ બહુ સારો એવો। તો તમે જોઈ શકો છો આ બાજરા આપણે સાણામાં બાજરો આ બાજુ હાલ્યો આવે છે ને હવે અહીંયા કણે આપણે જે હવા ઉડાડવાનું આપણે ફૂકણો હોય અહીંયા બાજરો કન્ટેનરમાં આવી ગયો છે। તો તમે જોઈ શકો છો બાજરો પણ કમ્પ્લીટ એકદમ ફર્સ્ટ ક્લાસ ચોખ્ખો આવી રહ્યો છે। વેરાવળ વાળા ભાઈનું અલ્લર છે આપણે જંગીર। તો તમે જોઈ શકો છો ઓર પણ કમ્પ્લીટ ઉપાડે છે અને આપણે કિશનભાઈ તગારે અને ગાછડી ઓરી રહ્યા છે બાજરો કમ્પ્લીટ। હલ્લરનું કામ બહુ સારું એવું છે, બાજરો બહુ સુપર ફર્સ્ટ ક્લાસ એકદમ ચોખ્ખો કાઢે છે અને આપણે ઢૂસામાં બાજરો ભાંગી અને પણ ઉડાડતું પણ નથી અને કમ્પ્લીટ આમાં ટૂંકમાં હલ્લરમાં આપણે 3 જણા તો હોય એટલે કમ્પ્લીટ ખળું નીકળી જાય। તો તમે જોઈ શકો છો બાજરો કેવો એકદમ ફર્સ્ટ ક્લાસ ચોખ્ખો આવે, એક પણ નામની ડોડી નથી આવતી મિત્રો, સીધો નીકળ્યો અને તપાવી અને સીધો દળાવી અને રોટલા જ કરી નાખવાના એવો ફર્સ્ટ ક્લાસ બાજરો આવે છે ચોખ્ખો, અને બાજરો પણ ખળિયા મોટે ઉતરે છે। તો તમે જોઈ શકો છો આ છે અમારા કિશનભાઈનો આ બાજરો નીકળી રહ્યો છે અત્યારે। તો જોઈ શકો છો કિચનના મમ્મી બે ફાટો ઓરે છે। આ અમારા ઘનાકા ખપાળી લઈને ભરી દે છે। તો જોઈ શકો છો આ ફૂંકણામાં પણ એક પણ દાણો નથી નીકળતો અને ભાંગતો પણ નથી। તો તમામ મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણે પણ તગારું લઈ અને બાજરો મીણા ઓરવા। કારણ કે આપણે આવ્યા હતા બાજરો કઢાવવા માટે કિશનભાઈને, એટલે આપણે પછી આવી ગયા અલ્લરે। તો તમે જોઈ શકો છો બાજરો કમ્પ્લીટ આવી રહ્યો છે, હજી એવો ને એવો ખળિયો થાય છે બાજરાનો ઉતારો એટલે જોરદાર છે। આપણે મિનિમમ 25 થી 30 મણ જેવી બાજરી નીકળી છે અત્યારે। જોઈ શકો છો હાથ ઉપર કે આમ એક પણ ડોડી નથી આવતી, અને જોઈ શકો છો આખો ભરો ભર સાવણો આવી રહ્યો છે અને કમ્પ્લેટ ખળું નીકળી જવા આવ્યું છે। હવે ઢગલો બધો ઓરી દીધો છે અને બાજરો પણ કમ્પ્લેટ નીકળી ગયો છે। તો ચાલો હવે હું તમને બાજરાનો ઢગલો બતાવી દઉં। તો જોઈ શકો છો આટલો ઢગલો થયો છે, મિનિમમ 25 મણ જો બાજરો હશે, 25 મણ પાક્કો હશે એમ નહીં, હજી બાજરો આવી રહ્યો છે। આપણે ડુંડાની ઓરતા બંધ થઈ જાય પછી મણ જેવો બાજરો તો પછી નીકળે છે, અને હજી એકાદ તગારું જેવો બાજરો આમાં હોય, કારણ કે અમુક ડુંડા હવે કારણ કે છેલ્લે પછી આમ ઉપાડે નહીં। તો કમ્પ્લીટ અત્યારે ખળું નીકળી ગયું અને હલ્લર પણ બંધ કરી દીધું છે। તમે જોઈ શકો છો હાવ રોલ ફરતો ધીમો પડી ગયો, એટલે ત્યારબાદ બાજરો કાઢી અને આપણે આવી ગયા પ્રવીણભાઈના ઓલે રીંગણી વાવેલી હતી, એટલે
એમાં કાગળ પાથરેલો છે અને રીંગણી વાઢી નાખેલી છે, એટલે ખાલી 5 ચાના બીજા દાંતા ખોલી નાખ્યા. 2 દાંતા આપણે 4.5 ફૂટના પાટલા ચડાવી દીધા છે અને સીધો જ એક દાંતો હાંકી નાખવાનો વખાડામાં, એટલે કમ્પ્લીટ ખેડ થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણે અત્યારે 5 લઈ અને 2 દાંતા ચડાવીને આવી ગયા છીએ. જોઈ શકો છો 5 પણ કમ્પ્લીટ અત્યારે આપણે આંકવાનું શરૂ કરી દીધું છે. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ આવે એ પણ તમારી જોડે પહોંચી જાય. અને આપણી ચેનલ ઉપર નવા હોય એ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો આજનો વ્લોગ અહીંયા મળીએ કાલે બીજા સારા એક નવા વ્લોગ